આપણે બનાવીશું દહીં પકોડી. તેના માટે આપણે સામગ્રી જોઈ લઈશું. 1 વાટકી ચણાનો લોટ, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી અજમા, 1 ચમચી જીરું, 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી હળદર અને વઘાર તળવા માટે તેલ, નવસેકું પાણી અને સાદું પાણી. હવે આપણે દહીં બનાવવા માટે 1 વાટકી જેટલું દહીં લેવાનું છે. તેમાં આપણે 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી સંચર પાવડર, 1 ચમચી જેટલું જીરું પાવડર, ટેસ્ટ મુજબ મીઠું અને વઘાર માટે દહીં વઘારવા માટે તેલ, એમાં લીમડાના પાન, 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું અને ઉપર ગાર્નિશ કરવા માટે આપણે ધાણા ભાજી. આપણે પકોડીનું બેટર તૈયાર કરશું. તેમાં આપણે આ બધા મસાલા છે તેમાં આપણે એડ કરશું. અને પછી જરૂર પૂરતું આપણે એમાં પાણી એડ કરશું. આ બેટરને થોડું કડક રાખવાનું છે. ભજીયાનું ખીરું હોય છે એનાથી પણ થોડું કડક રાખવાનું છે. બાજુમાં આપણે દહીંને તૈયાર કરશું. દહીંમાં આપણે જે બધા મસાલા તૈયાર કર્યા હતા તે મસાલા આપણે એમાં એડ કરી દઈશું અને તેને આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે પેન મૂકશું અને તેને આપણે ગેસ ઉપર પેનને મૂકશું. હવે આપણે તેલ આવી ગયું છે, તેમાં આપણે નાની પકોડી ઉતારવાની છે. ધીમા ગેસે તળાવવા એવી છે. 5 મિનિટ માટે પકોડીને થવા દેવાની છે. ધીમો ગેસ રાખશો એટલે પકોડી અંદરથી એકદમ સરસ અને સોફ્ટ થશે અને તેમાં અજમા નાખશો એટલે પકોડી આપણને નુકસાન પણ ન થાય અને થોડું વહમું પણ ન લાગે. જો પકોડી છે થઈ ગઈ છે. હવે તેને આપણે એક બાજુમાં એક પ્લેટમાં ગાળી લેવાની છે. પકોડી તૈયાર છે. જો આ નવસેકું પાણી છે તેમાં આપણે આ પકોડી છે એને એમાં અંદર ડુબાડી દઈશું. 2 મિનિટ માટે પકોડીને આપણે એમાં અંદર રાખવાની છે. નવસેકા પાણીમાં, ગરમ પાણીમાં છે આપણે નવસેકા પાણીમાં જે પકોડી નાખી હતી તેને આપણે એક બાઉલમાં નિતારીને કાઢી લેવાની છે. હવે આપણે આ દહીં છે તેને પણ આપણે આની પર પકોડી છે એટલે દહીં પકોડી છે, થોડી પકોડીમાં દહીં થોડું વધારે જોઈએ કેમ કે એમાં ટેસ્ટ પણ સારો આવે છે અને આમ પણ સારું લાગે છે. હવે આપણે એક પેનમાં વઘાર કરવાનો છે. આપણે એક વઘારિયામાં થોડું એવું 2 ચમચી જેટલું તેલ મૂકશું. હવે તેમાં આપણે 1 ચમચી રાઈ નાખશું અને 2 ચમચી જેટલું આપણે જીરું નાખશું અને લીમડો પણ નાખશું. ગેસ બંધ કરી અને આ બાજુના બાઉલમાં આપણે જે પકોડી છે તેમાં આપણે તેને આપણે મિક્સ કરી લઈશું. પકોડીમાં દહીંમાં જેટલા મસાલા હોય તેમાં ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે અને ખાવામાં પણ એકદમ મજા આવે છે. કોઈ પણ ચાટ રીતે પણ તમે એને ખાઈ શકો છો અને રોટલી હારે પણ તમે એને ખાઈ શકો છો. તૈયાર છે આપણી દહીં પકોડી. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ. હવે આપણી દહીં પકોડી તૈયાર છે. તેને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરવા માટે રાખશું. જેમ બને થોડું દહીં વધારે નાખવાનું છે. આપણે તૈયાર છે આપણી દહીં પકોડી. ઉપર